હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે આપણે માતાજીના માંડવામાં જવા માટે નીકળી ગયા છીએ. તો રસ્તામાં પહોંચી ગયા છીએ. ઘરે તો આપણે ચાલુ નહોતું કર્યું. અને અહીંયા જો કંઈક આવું ગાતાડ ધામ મંદિર આવ્યું છે, પણ આપણે અહીંયા નથી જવાનું. અને દરવાજો છે, પછી ક્યારેક જઈશું. તો અત્યારે આપણે માતાજીના માંડવામાં જવાનું છે, તો અહીંયા પહોંચી જઈ. થોડુંક મોડું થઈ ગયું છે, તો હાલો આપણે અહીંયા મળીએ. હાલો આપણે માતાજીના મઢે પહોંચી ગયા અહીં અને દર્શન કરવાની તૈયારી છે. તો બહાર તો ઘણા માણસો હતા, અહીંયા ન ઉતાર્યો, અહીંથી ચાલુ કરી દીધું છે. તો હવે માતાજીના દર્શન કરાવી લઈએ. આ છે માતાજીનો મઢ. આ મેલેડી માનું મંદિર છે, આ મહાકાળી માનું મંદિર છે. માંડવો છે આજે, એટલે આપણે માંડવાના દર્શન કરવા આવ્યા અહીં. જય માતાજી. આ બાજુ ફર્યું ન્યુ છે, આ બાજુ માણસો હોય છે. પ્રસાદી લેવા બેસી ગયા બધા. અમારા હર્ષ પ્રસાદી લેવા બેસી ગયા છે અને આપણે ઘડીક વાર બેસવાનું છે. તો માતાજીના દર્શન કરી લીધા છે. ઘણા બધા માણસો મહેમાન બધા આવેલા છે, તો આપણે એની થોડાક લઈ લઈએ વિડીયોમાં અને ચાલુ કરી દઈએ. તો બધા હાદાવાળાની વાત છે એટલે થોડીક શરમ આવે, પણ તોય આપણે ચાલુ કરી દેવાનું છે. આ બાજુ જો બૈરા બધા બેઠા છે અને વાતું કરે છે. ઘડીક વાર માતાજીના ગીત ગાયા, ગરબા ગાયા ને એવું બધું કર્યું, પણ હવે તો પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે. એટલે જણને પ્રસાદી લેવા બેવાર દીધા છે. એટલે બૈરાને તો કંઈ કામ હોય નહીં, એટલે ઘડીક વાર ગીત ગાયા અને હવે અહીં બધા ઓસરીમાં બેવાયરા ઘડીક. અને એ જણ પ્રસાદી લઈ લે એટલે બૈરાને આપણે પ્રસાદી લેવા જવાનું છે. તો અત્યારે તો વાતું એ વર્ગી ગયા ઘડીક ગીતને એવું ગઈને, અને હવે વાતું કરશે, પછી પ્રસાદી લેવા બોલાવશે. તો આ બધા જો માન ભેગા થયા હોય એટલે એકાબીજાની વાતું કરે અને આનંદ માણે છે બધા માતાજીના માંડવામાં આવીને. તો માતાજીનો માંડવો તો રોપાઈ ગયો છે અને બધા આરામથી અત્યારે અહીં બેઠા ઓસરીમાં. મઢ આ બાજુ થોડોક હતો, પણ એ પહેલાં નહોતો દેખાતો. ઓલખર આપણે અંદર જી આવ્યા મઢમાં, દર્શન ને એવું કરી લીધું. તો અત્યારે બધા આરામથી બેઠા. હજી પ્રસાદી લેવા નથી ગયા, હવે જાય છે. તો આપણે જો અહીંયા ચાલુ થઈ ગયું પ્રસાદીનું, અને બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. મોહનથાળ ને ભજીયા ને દાળ ભાત રોટલી શાક ને એવું બધું પ્રસાદીમાં હતું. અને બધા જમવા બેસી ગયા છે અને આપણે બેસી ગયા છીએ. હાલો બધા જમવા, આપણે થાળી તૈયાર છે. તો જો થાળીમાં બધું આવી ગયું છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે. તો બધા પ્રસાદી લે છે અને હવે જો હવે થાળીઓ લઈ લઈને પોગી ગયા પ્રસાદી લેવા. એ મસ્ત મજાનું ભોજન હતું, જમવાનું. પ્રસાદી બહુ સારી હતી, એટલે માતાજીની પ્રસાદી લઈ લીધી છે બધાએ. ને હવે બધા ઊભા થશે, પછી રાતે તો શું ડાકલા ને એવું બધું હોય છે, એટલે પછી ધૂણશે, ભૂવા ને એવું બધું કરશે. અત્યારે તો પ્રસાદી લઈ લીધી છે હવે બધાએ, ને હવે પૂરું થવા આવ્યું છે બધું. તો હજી ઘડીક ચાલુ છે, છોકરીઓને બધું દાંત કાઢે એટલે હજી તો પછી આ બાજુ ડાકલા ને આ ગણદેવના પરિવારમાંથી અમારા અશ્વિનભાઈ વી ગયા, અમારા બળદેવભાઈ વી ગયા, પણ એની દીવી હજી ગઈ નથી. એ વાલા વટવાન હવારે આંખે આંખું આવી જાય.
ઘણી ઘણી જોડે પૂજા કરશે રે સદા. મને આજી આજી ભાઈ ક્યાં હાલો, આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી JS દેશી લાઇફસ્ટાઇલ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ઓર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.